કિડ સાયન્સ સિટી પ્રોજેક્ટ હેઠળ 10 વર્ષ સુધીના બાળકો માટે સેન્ટર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એક ભાગમાં ટ્રાફિક અંગેનું નોલેજ આપવાનું અને બાળકોને નાનપણથી જ ટ્રાફિકના નિયમો વિશે જાણ અને શીખે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। આ ઉપરાંત ગેમિંગ સહિતની જુદી જુદી એક્ટિવિટી કરાવવાનું પણ આયોજન હતું। આ માટે રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટની માંગણી કરવામાં આવી હતી। કિડ સાયન્સ સિટી પ્રોજેક્ટ હેઠળ 10 વર્ષ સુધીના બાળકો માટેનું સેન્ટર બનાવવાનું આયોજન થયું, જેમાં એક ભાગમાં ટ્રાફિક અંગેનું નોલેજ આપવામાં આવતું અને બાળકોને નાનપણથી જ ટ્રાફિકના નિયમો વિશે જાણે અને શીખે તે માટેની વ્યવસ્થા કરવાની હતી। આ ઉપરાંત ગેમિંગ સહિતની જુદી જુદી એક્ટિવિટી પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ માટે રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટની માંગણી કરવામાં આવી। પાલિકાએ 6 વર્ષ અગાઉ ગાંધી કોલેજ પાછળ રાજ્યનું પ્રથમ અને સૌથી મોટું કિડ સાયન્સ સિટી શરૂ કરવાનો પ્રોજેક્ટ મંજૂર કર્યા પછી માત્ર સ્ટ્રક્ચર કામ પૂર્ણ કરાયું હતું। ત્યારથી જ આ પ્રોજેક્ટ ધૂળ ખાઈ રહ્યો છે। જે તે સમયે 51 કરોડના અંદાજે મંજૂર કરીને શાસકોએ સપના દેખાડી વાહવાહી લૂંટી લીધી હતી। કુલ 4240 ચોરસ મીટરમાં પ્રોજેક્ટને સાકાર કરવાનો હતો, જે ગ્રાન્ટના ભાવે ગોચમાં મુકાયો છે। ગત સામાન્ય સભામાં ભાજપાના જ નગરસેવક વ્રજેશ ઉરણકટે પ્રોજેક્ટને પૂર્ણ કરવાની માંગ કરી હતી। પાલિકા પાસે વિકાસ કામો કરવા વેરા અને પેડ FSI સિવાય કોઈ પ્રમુખ આવક નથી। દર વર્ષે વિકાસ કામો કરવા માટે 2500 થી 3000 કરોડની ગ્રાન્ટ મેળવવી પડે છે। આ સ્થિતિમાં પ્રોજેક્ટ ટલ્લે ચડી રહ્યા છે। શહીદ સ્મારક પ્રોજેક્ટ પણ 5 વર્ષથી હજુ પૂર્ણ થયો નથી। જે તે સમયે આ જગ્યાએ ગુજરાતનું સૌથી પહેલું અને મોટું કિડ સાયન્સ સેન્ટર બનાવવા માટે સરકાર પાસેથી 100 કરોડની ગ્રાન્ટ મળશે એવી વાતો કરાઈ છે। હવે કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા પછી પ્રોજેક્ટને પૂરો કેવી રીતે કરવો, નાણાં ક્યાંથી આવશે, જેવા મુદ્દાએ અધિકારીઓ રસ દાખવી પાલિકા કમિશનર સાથે ચર્ચા કરવાને બદલે ફાઇલ દબાવી રાખી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી અહીંયા કિડ સિટી બનાવવાની વાત હતી, ત્યારબાદ કિડ સાયન્સ સેન્ટર બનશે એવી પણ વાત હતી। જ્યારે સ્થાયી સમિતિમાં હતો ત્યારે કમિશનર સમક્ષ મેં આમનું અહેવાલ માંગેલો હતો કે આ 4 વર્ષથી અટકેલો પ્રોજેક્ટ ક્યારે શરૂ થશે। ત્યારે એમણે કહેલું હતું કે ભાઈ સાયન્સ અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ રાજ્ય સરકારમાંથી આપણને 100 કરોડની ગ્રાન્ટ મળવાની છે અને અહીંયા આપણે કિડ સાયન્સ સેન્ટર ચાલુ કરીશું અને એમાં વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક અવેરનેસ આવે એ માટેના કાર્યક્રમો અહીંયા થશે। સાથે સાથે 10 વર્ષથી નીચેના બાળકો માટે એક્ટિવિટીઝ અને ગેમ્સ એ પ્રકારની બધી પ્રવૃત્તિઓ શરૂ થશે। એ વાતને પણ આજે 2 વર્ષ થઈ ગયા અને મેં હમણાં છેલ્લી સામાન્ય સભામાં પણ રજૂઆત કરેલી હતી કે આ ખોખું બનીને તૈયાર થયેલું છે। અમારા ત્યાંના વિસ્તારના બાળકોને આ ક્યારે એને એક્ટિવિટીઝ માટે આ ખુલ્લું મુકાશે અને હજુ પણ સુધી આની કોઈ ગતિવિધિ આગળ ચાલી નથી। જો અટકતું કશે પણ હોય તો અહીંયા સુરત શહેરમાં માનનીય મંત્રીશ્રીઓ છે, ધારાસભ્યશ્રીઓ છે, સાંસદશ્રીઓ છે, મેયરશ્રી અને તમામ લોકોને સાથે લઈને જો રાજ્ય સરકારમાં રજૂઆત કરાય તો આનો નિકાલ આવી શકે એમ છે। પણ આ કયા કારણે અને કઈ આળસના કારણે આ ગોચમાં આ પ્રોજેક્ટ પડેલો છે, કેમ કે સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઘણા બધા પ્રોજેક્ટો અત્યારે શરૂ છે, જે હમણાં શરૂ થયા અને પૂરા થવા પર આવ્યા છે। પણ આ 6 વર્ષથી આ પ્રોજેક્ટ આ ખોખું બનીને તૈયાર થયું છે, એ ક્યારે પૂર્ણ થશે એ હવે આવનારા સમયમાં કમિશનર શ્રી જ બતાવી શકશે। તમને શું લાગે છે, કારણ કે ગોચમાં 100 વર્ષથી આટલું મોટું હાથસમા વિસ્તારમાં, એટલે આ રીતે તમે એક નગરસેવક છો છતાં પણ નહીં થાય, ત્યારે શું લોકોને અપેક્ષા હોય કે હવે આવા કામનો અથવા તો એમના નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો? હવે અત્યારે તો મેં મારા લેવલ પર મેં ઘણી વખત અવારનવાર રજૂઆત કરી છે અને હવે મને આશા છે કે હવે આ બજેટ આવે એ પહેલાં એનો કંઈ નિર્ણય લેવાઈને આનું ત્વરિત કામ ચાલુ થાય એ પ્રકારના પ્રયાસો હાથ ધરાશે અને આવનારા સમયમાં હું પણ માનનીય ગૃહમંત્રી શ્રી અને તમામ મંત્રીશ્રીઓને આની રજૂઆત કરીશું અને આનું પ્રોજેક્ટ ઝડપથી આગળ ચાલે એ માટેની રજૂઆત કરીશું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।